હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 ધોરણ 9 ની પરીક્ષામાં પૂછાનારા સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ફર્સ્ટ, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ઓપ્શન આપવામાં આવશે: દમણ, દીવ, ગોવા કે દાદરા નગર હવેલી. તો સાચો આન્સર છે ગોવા. ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? આન્સર છે ડચ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? આન્સર વોરન હેસ્ટિંગ્સ. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? આન્સર 2. ઈસવીસન 1820 માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? આન્સર મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં. નેક્સ્ટ, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? આન્સર સંથાલ. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? આન્સર બિરસા મુંડાના. ઈસવીસન 1857 ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળોનો સમાવેશ થતો નથી? ઓપ્શન આપવાનું છે: દિલ્હી, ઝાંસી, ચંડીગઢ અને સતારા. તો સાચો આન્સર છે ચંદીગઢ. તો ચંદીગઢ એમાં 1857 ના સંગ્રામમાં સ્થળોમાં સમાવેશ થતો નથી. દિલ્હી, ઝાંસી અને સતારાનો સ્થળોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. ઓપ્શન આપવાનું છે: વેલેસ્લી, ડેલહાઉસી, યુરોઝ, મેજર હ્યુસન. તો સાચો આન્સર છે ડેલહાઉસી. એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોના આશંકા હતી? તો સાચો આન્સર છે ગાય અને ડુક્કર. બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યું હતું? આન્સર પોર્ટુગીઝોએ. ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? આન્સર છે કોલકાતા. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એસએસઈ પરીક્ષાના સંપૂર્ણ વિડીયો જે છે વિદ્યાર્થી મિત્રો પ્લેલિસ્ટમાં જે આપણી યુટ્યુબ ચેનલમાં પણ મૂકી દેતા છે. તો હજી પણ વિડીયો જોવાના બાકી હોય તો સંપૂર્ણ વિડીયોને જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આવનારી 28/4/2024 ના દિને જે એક્ઝામ લેનાર છે એ એક્ઝામમાં ઘણું ઉપયોગી થશે. જોઈએ આગળ. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું? ઓપ્શન છે અમદાવાદને, નાગપુરને, સોલાપુરને કે સાંગલીને. તો સાચો આન્સર છે અમદાવાદને. નેક્સ્ટ 14, કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? આન્સર છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. નેક્સ્ટ, ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? તો દુર્ગારામ મહેતાનો. નેક્સ્ટ, અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો આન્સર છે મૌખિક શિક્ષણ. નેક્સ્ટ, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? તો આન્સર છે અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રિમતા. નેક્સ્ટ, તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે? તો આન્સર છે સીતાન વત્સલની ગુફાઓ. સીતાના વત્સલની ગુફાઓ. નેક્સ્ટ, જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? આન્સર છે કથાસરિત સાગર. નેક્સ્ટ, ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે? તો આન્સર છે પીરાજી ચાગરાનું. નેક્સ્ટ, એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાવ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું. તે ચિત્રનો વિષય કયો હશે? તો આન્સર છે હિમાલયનું કુદરતી સૌંદર્ય. નેક્સ્ટ, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે શું કરે છે? તો અહીં જમીનની ગુણવત્તા ઘટાડે છે, જમીનની જમીનના ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે, જમીનની ગુણવત્તા વધારે છે કે જમીનને પોચી બનાવે છે? તો સાચો આન્સર છે જમીનની ગુણવત્તા ઘટાડે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સાધન બિન નવીનીકરણીય છે? આન્સર છે
ખનિજ કોલસો. નીચે પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? તો આન્સર છે ખનિજ તેલ. નીચેનામાંથી કયું લક્ષણ ખનિજનું નથી? તેવો અપ્રાપ્ય છે. નેક્સ્ટ, વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? આન્સર યુએસએ માં. નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? ઓપ્શન છે બાગાયતી ખેતીમાં, ઝૂમ ખેતીમાં, સઘન ખેતીમાં કે આદ્ર ખેતીમાં. તો સાચો આન્સર છે ઝૂમ ખેતીમાં. નેક્સ્ટ, વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? આન્સર બિલાડીના ટોપનો. આમ લીમડાનો, કારેલાનો અને તંબાકુનો ઉપયોગ થાય છે કીટનાશકોમાં. નેક્સ્ટ, દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? આન્સર આપણો ભારત દેશ જે છે એ દિવેલાના ઉત્પાદનમાં સૌથી પ્રથમ દેશ છે. નેક્સ્ટ, સિલિકોન વેલી ક્યાં આવેલી છે? આન્સર કેલિફોર્નિયામાં. કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? આન્સર સુતરાઉ કાપડ ઉદ્યોગ. નેક્સ્ટ, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેશા છે? આન્સર શણ જે છે એ પ્રાકૃતિક રેશા છે. નીચેનામાં પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? તો મહામારી જે છે એ માનવ સર્જિત આપત્તિ નથી, એ કુદરતી છે. જ્યારે આગ, હુલ્લડ અને ઔદ્યોગિક અકસ્માત છે એ માનવ સર્જિત આપત્તિ છે. જ્યારે મહામારી એ શું છે? કુદરતી આપત્તિ છે. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થાય છે? તો ઔદ્યોગિક જે અકસ્માત જે છે એ માનવ સર્જિત આપત્તિ છે. જ્યારે ભૂકંપ છે, દાવાનળ છે, સુનામી છે એ કુદરતી આપત્તિ છે. નેક્સ્ટ જોઈએ, ગુજરાતમાં સાપુતારામાં કઈ ઘટના જ્વલ્લેજ બને છે? આન્સર ભૂસ્ખલન. નેક્સ્ટ, પશુપાલન અને દૂધ ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે? આન્સર શ્વેત ક્રાંતિ. માનવ અધિકારોની ઘોષણા કોણે કરી છે? તો આન્સર છે સંયુક્ત રાષ્ટ્રોએ. બાળ અધિકારોની ઘોષણા કોણે કરી છે? આન્સર સંયુક્ત રાષ્ટ્રોએ. જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? આન્સર રાજ્યપાલ. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? આન્સર રાષ્ટ્રપ્રમુખ. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. અહીં જે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ. અને જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ. નેક્સ્ટ, ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો? આન્સર છે 28 જાન્યુઆરી 1950 ના રોજ. આપણા દેશની સંસદ કયા દેશમાં આવેલી છે? આન્સર દિલ્હીમાં. લોકસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? આન્સર 25 કે તેથી વધુ. નેક્સ્ટ, આપણા દેશના બંધારણીય વડા કોણ છે? આન્સર રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે? આન્સર વસ્તી. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? આન્સર બિહાર. ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? લક્ષદ્વીપ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? ખાનગી ક્ષેત્રનો. મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? આન્સર સંયુક્ત ક્ષેત્રનો. યુએસએ નું લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્વનું શહેર કયું છે? આન્સર પિટ્સબર્ગ. ઉત્તર ભારતમાં કયા રાજ્યના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા? આન્સર છે હર્ષવર્ધનના. બુંદેલખંડની રાજ્ય પાછળથી કયા નામે ઓળખાય છે? આન્સર જેજાક ભુક્તિ. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? આન્સર પાલ વંશનું. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? આન્સર સોલંકી વંશના. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? આન્સર રઝિયા સુલતાના. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? આન્સર મોહમ્મદ તુગલકની. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? આન્સર અકબરે. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો? આન્સર અમરકોટ. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય? આન્સર રાણીની વાવ. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? આન્સર છે નિર્ગુણના. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? આન્સર તુકારામના. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? આન્સર સવાઈ જયસિંહે. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? આન્સર અરબ સાગરમાં. વિદ્યાર્થી મિત્રો, 28/4/2024 ના દિને એસએસસી ની પરીક્ષા અને પીએસસી ની પરીક્ષા પણ લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો,
જે SSC માં ની જે એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો છે એ 2 થી 3 વખત જોઈ લેવું, અને બીજા ગણિતના, ગુજરાતીના અને સામાજિક વિજ્ઞાનના પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો ઘણા બધા મૂકી દેવામાં આવ્યા છે. તો હજી પણ જોવાના બાકી હોય તો સૌપ્રથમ તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અને જે આપણી YouTube ચેનલ છે એમાં જોડાયેલા રહો, કારણ કે આવનારા સમયમાં ધોરણ 9 માં તમે વિદ્યાર્થી મિત્રો પાસ થઈ જ ગયા છો. તો ધોરણ 10 ના જે વિડીયો છે દરેક સબ્જેક્ટના, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃત જે છે એ અંગ્રેજી છે, દરેક વિષયના વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ પર તમને કોઈ પણ મુશ્કેલી પડશે એ પણ સોલ્વ કરવામાં આવશે, અને સંપૂર્ણ જે માહિતી જે છે એ આપણી YouTube ચેનલ પર તમને મળી પણ રહેશે. અને ધોરણ 10 ની તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તૈયારી આપણી YouTube ચેનલ પર કરવામાં આવશે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો ગુડ ન્યૂઝ એ છે કે સંપૂર્ણ માહિતી જે છે એ તમને ફ્રીમાં મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો લાઈક પણ કરી દો. તમે જેટલા વિદ્યાર્થી મિત્રો લાઈક કરશો એટલું જ વિદ્યાર્થી મિત્રો મને પણ ઇન્સ્પાયર મળશે, અને સારામાં સારા વિડીયો બનાવીશ, અને તમને ધોરણ 10 માં પણ ઘણું ઉપયોગી થશે, અને આવનારા સમયમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને ઘણું ઉપયોગી થશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.